વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક નર્મદા અને આરબી દેવરા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા ડિવિઝનનાઓના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બની નાણાકીય છેતરપિંડી થયેલ હોય જે અરજદારોની અરજીઓ બાબતે પરિણામલક્ષી કામગીરી કરવા માટે આપેલ સૂચનાના આધારે કે જે મકવાણા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સતત પ્રયત્નથી અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અરજીઓના આધારે સાયબર ક્રાઇમના ભોગ બનેલ કુલ 16 અરજદારોની નાણાકીય છેતરપિંડી થયેલ હોય જે અરજદારોના સાયબર ફ્રોડમાં ગયેલ કુલ રૂપિયા 9,98,692 સામાવાળા બેંક ખાતાઓમાં હોલ્ડ થયેલ હોય જે અરજદારનાઓનો સંપર્ક કરી કોર્ટ મારફતે કોર્ટ ઓર્ડર કરાવી અરજદારોના ગુમાવેલ નાણાં પૈકી 8,68,992 નર્મદા સાયબર ક્રાઇમ પોલીસે પરત અપાવવામાં આવેલ છે. આ સફળ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીમાં કે જે મકવાણા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર વેનાજી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, વુમન પોલીસ કોન્સ્ટેબલ જાનકીબેન જગદીશભાઈ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નાઓનો સમાવેશ થાય છે.